જય શ્રી કૃષ્ણ, જય ફિશમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જશો, અમે પણ મજામાં હોય. આજે આપણે આવ્યા હે વાડીએ. અમારી વાડીએ નથી પણ હું ને ભાઈ બે આવ્યા હે અને આપણે એક વસ્તુ તમને બતાવું. જો કેવું મસ્ત હે ને, ક્યુટ ક્યુટ. મને તો બહુ ગમ્યું. તમને ખબર નહીં ગમ્યું ના ગમ્યું હોય. આપણે આ કેવલભાઈ હે ને લે આવ્યો હોય. કેવલ અહીંયા વિડીયોમાં ઈ હરમાય છે થોડો એવું છે. તમને આ ગલુડિયું કેવું લાગ્યું કેજો કોમેન્ટમાં. મને તો મસ્ત લાગ્યું. હા, ઈ આપણે કંટાળી ગયો. જીપ કાઢે આપણે મૂકી દે હવે. હાલ આ બધા છોકરા છે ને આપણે એમ કે ગલુડિયા છે મલક ના ને જોવા જાય આપણી બાજુ હોય ખબર નહીં. આપણે જોવા જાય તમને બતાવું કેટલા હે કેવા કલરના હે બધા બતાવું. જોઈ લો અહીંયા કેટલા હે 1 2 3 4 5 6 હે ને. કેવા મસ્તી ના હે. આપણે ધોઈડી ના હતા મસ્તી ના પણ બિચારા મરી ગયા એવું હે. આજ આપણે વાડી ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય મા પીઠા. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો સેટ આપણે ઉઠ્યા અહીં ચાલુ કર્યો છે બ્લોગ રૂંઢાના 4:30 વાગે. કાલ બારપોરો પાઠ નહોતો એટલે આપણે જ્યાં હતા એટલે આખી રાતનો ઉજાગરો હતો. સવારે 5:30 વાગે આવ્યા છે. રવિના સૂતા હતા બપોરે ખાવા ઉઠ્યા વળી ખાઈને સુઈ ગયા હતા. બ્લોગ કંઈ ઉતરો નતો અને હવે ઉઠ્યા ને હાલો હવે બ્લોગ ચાલુ કરી દઈ. તો અટાણે જો શ્યામ હિંચકા ખાય છે પડખે અને મમ્મી હિંચકો નાખે છે. એવું બધું હાલે છે. શું હાલે હે? શ્યામને હાલેણા ગાય ને જો એવો વાયડીનો થઈ ગયો હે મિત્રો. ઓહો ના હું હોય એટલે ના હોય એટલે ના હોય. તમે ગમે એમ ના કરો એટલે એવું બધું હાલે છે. હવે કાલથી ચાલો પાછું ધંધે લાગી જાવ. 2 દી રજા હતી મશીન હાલતું હતું ને આ પ્રસંગે હતો એટલે આપણે મેળ આવી ગયો હતો એટલે આપણે 2 દી સુધી લડી જ લીધું હે. સવારે આવ્યા હતા 5:30 વાગ્યાથી પછી સુઈ ગયા પછી લોક કંઈ ઉતરું નહોતું. હવે હાલો અટાણે ચાલુ કરી દઉં જેટલો ઉતરે એટલો એવું હાલે છે. હાલો તો તમે મિત્રો આગળ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો. હેલો ગાઈસ, જો ઠંડુ તરબૂચ આવી ગયું છે. ભાઈ શૂન્યોને ખાતા અડધું આપણા માટે હે ખાવું છે. ફ્રીજમાં રાખેલ હતું ભારી મજા આવી છે ખાવાની એટલે હવે આપણે ખાઈ નાખી એવું છે. શ્યામની મમ્મી ને શ્યામ બે જોઈ અહીં બેહો અહીં બેહો શ્યામ હાલ તરબૂચ ખાવા. શ્યામ એ હાલ તરબૂચ ખાવા હાલ એ હાલ. શ્યામ કેમ કોઈ ખીજાણું હે? શ્યામ એ શ્યામ ઓય ક્યાં ધ્યાન હે? ઓય આમ જો ને. ઓય શ્યામ કોઈ માયરો ના હોય ને પડ્યો હોય. કીની માર્યું ભાઈ? કીની માર્યું કીની હે? કીની માર્યું? શ્યામ એ શ્યામ દાંત કાઢતા એકવાર દાંત કાઢતા હે? મૂળમાં નથી ગાડી કઈ હોય ભાઈ મૂળમાં હે? રાયથી હુવા કોણ નથી દેતું? ઊંચો હાથ કરો હાલ. હવે ના હુવા દીધો ને જો એક નાખું યાર. એક નાખવી હવે એક. આમ જતા ઓય ક્યાં ધ્યાન પડી ગયું? ઓય
ઓય ઓય ઓય આમ જોતા ઓય જોતા હે બોલવું નથી કઈ ઓય ઓય શ્યામ હા મોટું બગડતું લાગે હા હાલો મિત્રો તો આપણે તરબૂચ ખાઈ રડવા સિવાય કઈ ધંધો છે રડવા સિવાય હે રડવા સિવાય કઈ ધંધો છે શ્યામ આપણે આવી ગયા અહીં વાડીમાં ચક્કર મારવા ટાઢાપુર ને ચક્કર મારવા જ નહીં પણ આમ મોટરું ચાલુ કરવા જાઉં હું ઓલ ભાઈડીની હે નહીં કીધું ન હમણાં વાડીમાં ચક્કર મારવા નતો ગયો મેં લાવો ને હું મોટરું ચાલુ કરતો આવું ને વાડીમાં ચક્કર મારી આવું ચક્કર મારવા માટે કંઈ વાડીમાં જ છે નહીં હવે ખેડવાના હે પડા વહેલા ખેડાઈ જાય એટલે હુકાતા થાય અને મોટરું તો આપણે ચાલુ જ રહેવાની હોય ગદમ વાવલ છે એટલે એમાં ગદમ પાવાની હોય ચાલુ કરી દઉં બે મોટું કરી દીધી હોય ચાલુ કમ્પ્લેટ આ ટાટર છે ને દરાવારીનું છે આ ટાટર છે એ વાયવારીનું છે બે ભેગા જ રાખ્યા છે એટલે ખોટો ક્યાંય ધક્કા ધક્કી જ નહીં અને આ બધા પડા હાવ ખાલી થઈ ગયા હવે વેલેરું ખેડી નાખીને તો હુકાતું થાય ઘણા જો બધા હાવ સાફ થઈ ગયા હવે તો એવું ઉજળ લાગે છે ઓહો હવે જઈ પાછું સુમાં હું આવીએ ને ત્યાં લીલું સમ લાગીએ અટાણે બધું ઉજળ લાગે છે હાવ અટાણે વાડીમાં જાઉં ગમે ને ટાઢાપોર થયો તો અટાણે મજા આવે ને કે બપોર વેરાનું ને બપોર પહેલાં તો હાવ હરગાવી નાખે એવો તપ પડે છે એટલે એવું બધું છે ને આપણે ઓલું ગુંદરી પાડી હતી ને એ ગુંદરી મજૂરી હતા તો એ ગાયો ઘા વાહે લગી ભેગી જ કરી નાખી હતી બપોરે નહોતા થયા ત્યારે ભેગી કરી નાખી હતી હવે 2-4 દી હુકાવા દેવી પછી છે ને પૂરા વારી અને ભેગી કરી લેવી એટલે ભેગા પડા એ ખેડાઈ જાય એટલે એકલઠું બધું થઈ જાય એટલે એવું બધું હાલે છે કામકાજમાં અને આપણે ત્યાં ઘરે હોય નહીં આપણે તો હવે લોડરમાં જ છે હવે લોડરમાં 1.5-2 મહિનો રહ્યો આમ તો પડા રેવલમાં તો મહિનો હવા મહિનો જ ખેંચવાનું છે પછી તો ખાતરું ભરવાનું ને એવું બધું ચાલુ થઈ જાય એટલે આપણે તો એમાં જોઈએ આપણે ઉનાળામાં આપણે ઘરે બેસવાનું ન હોય આપણે ધંધો છે ઉનાળાનો મોકે તડકાનો જ ધંધો છે એટલે આપણે તડકો ખાવાનો જોઈએ નડે નહીં આપણે 2-2:30 વાગે ચાલુ કરી દેતા હોય અને એક તો એવું ગરમ થતી હોય તો એ કરવું પડે ધંધો છે એટલે લઈને બેઠા એટલે કરવું જ પડે એમાં હાલે નહીં અને જો આ કુંદરી પાડી હતી ને જો કમ્પ્લીટ ભેગી થઈ ગઈ છે બધી ટૂંકમાં બહુ શોર્ટ નથી મીડિયમ હે બહુ શોર્ટ નથી ટૂંકમાં પાણીની તાણ આવી ગઈ હતી અને થોડુંક મોડું થઈ ગયું હતું એટલે મીડિયમ હે બહુ નામી કહેવાય એવી નથી અને હાવ નબળી નથી એવું બધું છે એટલે નામી તોય 4 વાગે એવી થઈ ગઈ એ વાંધો નથી બીક હતી કે હાવ જરા રહી જાય પણ એવી ના રહી નામી 4 વાગે એવી થઈ ગઈ છે એટલે એ કંઈ પીડા છે નહીં એવું બધું છે બધા પડા જો આમને રોગા પડ્યા ખડ ઉગલ હે કોક ને એવું બધું પડ્યું ઉજળ લાગે વેલેરું ખેડાઈ જાય ને તો હુકાતું થાય ને તો સારું એમ જમીન હુકાય ને જીમ વધારે એમ સારી મોહમ થાય એમ કહેતા હોય એટલે એવું બધું હાલે છે હાલો તો આગળ બન્યા રહ્યો કાલથી તો વરી લોડરના ને એવા બધા બ્લોગ આવીએ બાકી કાયદેસર ફેમિલી બ્લોગ તો હવે સુમાં હું આવીએ ને ઠીકાણી જ ચાલુ થાય તો આ લગન તો હવે અહીંયા હું હોઉં ને એટલે કોઈ બહુ બ્લોગ ઉતરે નહીં એટલે એવું બધું હાલે છે ગાઈસ જે આપણે વાડીમાં ચક્કર મારીને આવ્યા ને તીકણ ગદમ પાતા હતા ગદમ પાઈ બાઈ અને ઓલો અને હિસકો નાખતો હતો તયું ન હજી ના હૂતો એટલે ના હૂતો ઘડીક વાર એમને ઘોડિયામાં રમ્યો ને પછી ઉપાડી રાઈડ અટાણ સુધી હિસકો નાખતો હતો પણ હૂતો જ નહીં હવે કંઈ હું એનો કંઈ નેઠો નંબરે બરોબર
એટલે કંઈક ફેર નીંદરે નથી કરવા દેતો. નીંદર સડતી હોય ને તાતા ઉઠે હો. હવે નીંદર બગાડી નાખે એટલે એવું બધું હાલ્યા રાખે. હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ